દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. તો કેમ છો મિત્રો? બધા મજામાં જઈશે ને વાગી ગયા છે મિત્રો 7:30 અને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ. બધાને મસ્ત મજાના જાગી ગયા છે. બીજો દિવસ થઈ ગયો છે. કાલનો વ્લોગ તમે જોયો હશે, કેવો લાગ્યો બધાએ જોયો? પ્રેન્ક થઈ ગયું તો અમારું. તો જો ટિફિન બિફિન બધું ભરાઈ ગયું છે. ત્યારે બને છે નાસ્તો. તો કિંજલ શું કે વ્લોગમાં આજે? ગુડ મોર્નિંગ, જય માતાજી. પછી બોલ, કેમેરો છે તારા સામે. શું કરે છે તું અત્યારમાં? ચા બનાવું છું. એટલે ચા બનાવે છે, નાસ્તો કમ્પ્લીટ થાય છે. ચલો થોડીક વાર પછી બેઠીએ આપણે નાસ્તો કરવા. તો ચલો કન્ટિન્યુ. બેઠી જાય આપણે નાસ્તો કરવા. તો જુઓ નાસ્તોમાં ગરમા ગરમ ચા છે, રોટલી, સેવ ટમેટાનું શાક છે, જોડે આપણે પીરસે છે બધા. તો પહેલા કરી લઈએ આપણે હવે નાસ્તો, પછી લઈએ આપણે ગાય માટે રોટલી. મજાનો કરી લીધો નાસ્તો અને ઠપકારા ચશ્મા ને હવે નીકળીએ આપણે ઓફિસે. તો લઈ લઈએ ચાવી. ગાયની રોટલી બાકી છે હજી, અને બેગ આજે બહુ વધારે ફૂલી ગયું છે. કાંક નવું નવું નાખી દીધું લાગે. ચલો મિત્ર, લઈ લઈએ ગાયની રોટલી પછી નીકળીએ આપણે નીચે. તો ચલો કન્ટિન્યુ. આપણે આવી ગયા નીચે અને ગાયની રોટલી મૂકી દીધી ને હવે કરીએ ગાડી ચાલુ. જોઈ ગાય આગળ હશે કે નહીં. 2-3 દિવસથી તો આવે છે, વાટે જ હોય મારી. તો ચલો નીકળીએ. આપણે ઓફિસ અને ઓફિસનું વાતાવરણ જો કંઈક ઝાડવા કેટલું મસ્ત છે. ચલો હવે જઈએ ઉપર. આપણે ટાઈમે જ પુગાશે. ગાડીની ચાવી બંધ કરી દઈએ. જઈએ ઉપર આપણે ફટાફટ. એટલું મસ્ત વાતાવરણ હોય ને ડેઈલી. ચડવા માંડી દાદરા. ફીટ આપણે ટાઈમે પહોંચી ગયા છે એટલે કાંઈ વાંધો છે નહીં. ડેઈલી મિત્ર દાદરા એટલા ચડવાના આવે ને, જોવો તમે કેટલા દાદરા ચડવાના. ઘરે જઈએ તો દાદરા ચડવાના, ઘરે જઈએ તો પાછા દાદરા ચડવાના. કેવો બ્લોગ લાગે છે જરા કોમેન્ટ કરજો. ક્યારેક ક્યારેક આપણી એક જ જગ્યાએ સિમ્પલ છોડી દે. થઈ ગયું પંચિંગ. આજે છે ને થોડીક મીટિંગ હતી ને અમારા ઓફિસ બાબતથી, તો 7:30 થઈ ગયા છે. નીકળવામાં થોડુંક લેટ થઈ ગયું. તો ચલો મિત્ર નીકળીએ હવે ઘરે. થોડુંક આજે લેટ થઈ ગયું છે. આ મારો ગેટ બંધ થઈ ગયો. લેટ થઈ ગયો ને એટલે આ ગેટ બંધ થઈ ગયો. હવે મેન ગેટેથી જવાનું રહેશે. આજે થઈ ગયું છે અંધારું. આજે છે ને વરસાદ આવી જવો હોય ને એવું લાગે છે. જોવો થોડુંક અંધારા જેવું થઈ ગયું છે. ગાડી પણ ભીની થઈ ગઈ છે. ચલો હવે નીકળીએ, ગાડી ચાલુ કરીએ. ચલો તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ. નીકળીએ ઘરે. મિત્ર પહોંચી ગયા આપણે ઘરે ને આજે છે ને લેટ થઈ ગયું પહોંચવામાં. ઓફિસેથી નીકળવામાં લેટ થઈ ગયું હતું. તો મૂકી દે અત્યારે બેગ, હાથ પગ મોઢું ધોઈને પછી સીધો તમને મળું. તો ચલો કન્ટિન્યુ. મજાના આપણે હાથ પગ ધોયા, મોઢું ધોયું ને પછી થઈ ગયા ફ્રી. ને હવે આપણે જમવાનું છે. તો થોડીક વાર પહેલા આરામ કરી લઈએ. જો આજે આ કામે લાગી ગઈ છે. જો હું કે આજે કેટલી હાડી બનાવી છે હે? તો મિત્રો દાંત કાઢે કેમ કે 10-15 બનાવી તો જ આવી રીતના જવાબ ન દે ને. તો ચલો મિત્ર હવે થોડી વાર પછી જમીએ તો પછી આપણે રીલ શૂટિંગ કરશું. મિત્ર કાલનો વ્લોગ જોયો હોય તો કેવી મજા આવી.
પ્રેન્ક થઈ ગયું એમાં આપણને. તો ચલો મિત્ર હવે થોડીક વાર પછી બેઠીએ જમવા. બેઠી ગયા આપણે જમવા. તો જો અહીંયા પંખો ફરે છે ને આ છે ને ગુવારનું શાક છે, રોટલો અને આ છે છાશ. જમી લઈએ મસ્ત મજાના પછી આપણે રીલ શૂટિંગ કરશું. ચલો ફટાફટ આપણે જમી લઈએ. ફટાફટ એટલે શાંતિ, ફટાફટ નહીં. બધી વસ્તુમાં ફટાફટ ન હાલે, તો પેલા જ જમી લઈએ. હું આમી કાતરું મારે છો હમણાં એક નાખે ને તો બેઠી બેઠી રોવા માંડી. મને રોડાવાની તાકાત છે તમારામાં? હું છું તારા આખા ઘરને રોવરાવીને લાવ્યો છું. મિત્રો આપણે જમવું પછી ને આપણે કરવાનો હતો રીલ શૂટિંગ. તો જમવામાં શું હતું, ગુવાર બટેકાનું શાક ને રોટલો અને છાશ ને એવું બધું આપણે જેમાં ને પછી આપણે કર્યું રીલ શૂટિંગ. ને પછી આપણે છે ને થોડીક વાર એવા બેઠવા, મેં કીધું થોડીક બેઠી લઈએ ને આપણે પછી કરશું આમાં એડિટિંગ. અહીંયા બધી વસ્તુ આપણો સામાન બામાન બધું પડ્યું છે ને મેં કીધું પછી કરીશું આપણે એડિટિંગ. તો મિત્ર તમે જોયું હોય છે આપણે રીલ શૂટિંગ કર્યું ને એ, કેમ કે ડેઈલી આપણે એક રીલ શૂટિંગનું કામ તો કરવું જ પડે, કેમ કે ડેઈલી પોસ્ટ કરવાનો આખો દિવસ તો આપણે ઓફિસે ગયા હોય એટલે સાંજે આવીને જ રીલ શૂટિંગ કરવી પડે. અને હું ડેઈલી રીલ શૂટિંગ કરું, કેમ કે રજા હોય ને ત્યારે 2-3 કરું, ત્યાં 2-3 દિવસ હાલે પછી પાછું પૂરું થઈ જાય એટલે પાછી આપણે ગમે ત્યારે શૂટ કરવી જ પડે. એટલે સાંજે આવીને શૂટ કરવી પડે. તો મિત્ર હવે છે ને આપણા વ્લોગની એન્ડ આપણે અહીંયા જ આપશું. તો મિત્ર આજનો વ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. મિત્ર શેર કરજો હવે, કેમ કે આજે 11 દિવસ થઈ ગયા છે આપણી ચેલેન્જના. મિત્રો આપણે છે ને ચેલેન્જ પૂરો થાય ને એટલે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે. તો છે ને તમે ફટાફટથી શેર કરી નાખજો. અને હવે છે ને આપણે વધારે વ્લોગમાં ટાઈમ નથી લેવો, નકર બહુ મોટો વ્લોગ થઈ જાય. તો મિત્રો હવે છે ને વ્લોગને આપણે અહીંયા એન્ડ આપી દઈએ. તો મિત્રો આપણી ચેનલમાં જે નવો હોય ને તે સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.